નમસ્કાર, કેમ છો? શિક્ષણ એ કલ્યાણ સંકુલના ફેસબુક લાઈવની અંદર સ્વાગત છે. આજે બપોરે બાપુ બોલેગા એપિસોડ નહોતા કરી શક્યા બિકોઝ ઓફ આજે એક ઇવેન્ટમાં હતો. આજે ઉમરેઠ પાસે આવેલું ખીજલપુર ગામ અમારા અક્ષયભાઈના ત્યાં સમૂહ લગ્નની અંદર હાજરી આપવાની હતી. સો બપોરે બાપુ બોલેગા નહોતો કર્યો. આમ પણ આજે રવિવાર હતો એટલે રવિવારે રજા હોય, પણ રજા ભોજનની અંદર ના હોય. સો એના ભાગરૂપે દરરોજની જેમ આજે પણ આપણે સંકુલના બાળકો શું ભોજન લઈ રહ્યા છે, શું છે આજનું મેનુ, કોના તરફથી ભોજન છે, એ બધું. નેટવર્કની સમસ્યા થોડી આવી રહી છે, પણ લગભગ આશા રાખીએ કે થોડું હવે નેટવર્ક પકડાય અને ધીરે ધીરે લોકો જોડાઈ જાય એવી આશા રાખીએ છીએ. ચલો, શરૂ થઈ ગયા છે જોડાવાના. અને આજનું સાંજનું ભોજનમાં મેનુ શું છે, કોના તરફથી ભોજન છે, શું ભોજન છે, અને બધું જ બતાવીએ. સીધા દ્રશ્યો તમને બાળકોના ભોજનના બતાવીએ. તમને બાળકો જે અત્યારે ભોજન લઈ રહ્યા છે. ચલો, હાઈ કહી દો બધા. આ બાજુ ખાઈ જાઓ, મને અંદર જવા દો. બારોટ સાહેબ, તમે આવી ગયા છો એમ? બોલો. ઠંડી લાગે છે? આજે ઠંડી છે? ઠંડી નહીં ને? બોલ વીર. નહીં આજે રોજ પાક્કું ના ભાઈ. આ મારો બદલાવ આવ્યો ને? બદલાવ આવ્યો છે? કમ્પ્લીટ થઈ ગયો? બદલાવ આવી ગયો? ઓ ભાઈ કાનભા, કાનભા મજા છે? હા કાનભા, તબિયત પાણી કેવું છે? મજા? ચલો હવે ફટાફટ વિડીયો શેર કરવાનું શરૂ કરજો. બધા જ અમારા બાળકો જમી રહ્યા છે અને મેનુ પણ બતાવી દઈએ તમને પહેલા. હા બોલો. સો નેટવર્કનું એરર આવી રહી છે, નેટવર્કના થોડો ઇસ્યુ આવી રહ્યો છે, પણ ધીરે લગભગ સોલ્વ થઈ જશે એવું લાગે છે. અને આજનું જે મેનુ છે એ બધું જ તમને બતાવીએ. થોડી નેટવર્કની અપડેટ લઈ લઈએ કે શું પરિસ્થિતિ છે. વિડીયોને શેર કરવાનું શરૂ કરજો. સો આજનું મેનુ પણ બતાવી દઈએ તમને. ચલો, મેનુમાં છે આજે સરસ મજાની દાળ છે, સાથે જ ડીશ થોડી છેટી રાખો. ડીશ ભાઈ સૂચના આપો ને, ડીશ બહાર રાખવડાવો. જીરા રાઈસ છે, સાથે જ મસ્ત મજાના પાપડ છે, અને જોરદાર મિક્સ વેજ છે, અને સાથે જ મસ્ત મજાની પૂરી છે. અને સ્વીટ્સની આજે મેંગો ડિલાઇટ આજે સ્પેશિયલ બોરસદથી આવી છે મેંગો ડિલાઇટ. અને સૌ પ્રથમવાર સંકુલની અંદર મેંગો ડિલાઇટ છે, સાથે જ સરસ મજાનો સલાડ. ચલો બધાના મોઢા બતાવી દઈએ, ડાચા બધાના. ભાઈ લીલી શું કા લીલી તું? શું ખાતું? એટલે શું પડે એમ? હે એટલે શું પડે? એટલે શું પડે? યસ પ્લીઝ પૂછો ને. બધું એ ઓપન છે, બધું ઓપન ફોર ઓલ. ઈશાબેન, બધા લોકો કોમેન્ટ મારે કે ઈશાબેન દેખાતા નથી, કે કોઈ ગયા છે એવું કે છે? મેં તો એવું કીધું એનો થોડો સ્ક્રૂ ઢીલો થઈ ગયો છે મને, એટલે મૂકું ફિટ છે. હા, તમે લાઈવ કરવા આવી જજો. હા. ઓ પૃથ્વીબેન, તમે આવી ગયા છો? બોલો ભાઈ. આજે સામે પેલા વિજયભાઈ બેઠા છે, એ બેઠા છે. એ સ્પેશિયલ અમેરિકાથી આવ્યા છે જમાડવા માટે. તમને મેંગો ડિલાઇટ જમાડવા આવ્યા છે. હે ને, સ્પેશિયલ ડિલાઇટ મોકલ્યું છે અમને. સો કિરણ, ચલો જેટલા બી જોડાઈ રહ્યા છે. પ્રિયા દીદી, ઓટો મારી આવવાનો હો તમારે? રોમ ગોડો શું કરો જોઈ આવવાનું. બહુધા ઘેર જઈને આવતી રે. ચમ લગ્નમાં જવાનું છે તું? એવું તારી? સો વિડીયોને શેર કરજો. જેટલા બી લોકો જોડાઈ રહ્યા છે તમામને અપીલ કરીએ છીએ કે વિડીયોને વધુમાં વધુ શેર કરવામાં આવે. અને બીજા બધા મહેમાનો બી આવ્યા છે,
અને આજનું જે મેનુ છે અને આજના ભોજનના જે દાતાઓ છે બધા જ દ્રશ્યો તમને બતાવી દઈએ. પહેલા ફરીવાર મેનુ બતાવી દઈએ. આજનું જે ભોજનના દાતાઓ છે આપણી પાસે 3 દાતાઓ છે આજે ખાસ આજના જે મુખ્ય દાતા છે એ વિજયભાઈ પટેલ અમારા, તમે સારી રીતે જાણો છો વિજયભાઈ, જે ઓલવેઝ આપણા સંકુલ માટે વર્ષની અંદર લગભગ 10 થી 15 વખત ભોજન આપી ચૂક્યા છે એક વર્ષની અંદર. સો આજે ભોજન એમના તરફથી છે, વિજયભાઈ તરફથી, અને અમેરિકાથી સ્પેશિયલ આવ્યા છે તો એમને પણ મળાવશું. સાથે જ અમારા રાજકોટના અમારા ખાસ મિત્ર જીતુભાઈ, અને જીતુભાઈના દીકરાનો જન્મદિવસ છે જયનો, તો હેપી બર્થડે બેટા. તો એમના તરફથી પણ યોગદાન પ્રાપ્ત થયું છે, તો થેન્ક યુ સો મચ જીતુભાઈ, તમારો આભાર કે તમારા દીકરાના બર્થડેની ઉજવણી તમે અમારા સંકુલના બાળકો સાથે યોગદાન આપીને કરી છે, બદલ તમારો બહુ બધો આભાર માનીએ છીએ. સો આશા રાખીએ છીએ કે તમે અમારા સહયોગની અંદર સાથે રહો અને સંકુલના બાળકો માટે આવી જ રીતે યોગદાન આપતા રહો એવી આશા રાખીએ છીએ. સાથે જ અમારી ભરૂચ જિલ્લાની ટીમ પણ આવી છે સર્વ સમાજ સેનાની, અને એમને પણ આજે ઘણું બધું કરિયાણું લઈને આવી છે અને રોકડ પણ આપી છે, તો એમનો પણ અમે આભાર માનીએ છીએ. સો બન્યારો વિડીયોની અંદર બધાને આપણે સ્ટેપ બાય સ્ટેપ બતાવતા રહીશું, પણ અત્યારે સમય છે મેનુ બતાવવાનો. અને મેનુની અંદર આજે સરસ મજાનું પહેલાં તો સલાડ બતાવી દઈએ તમને, અને સાથે જ મેંગો ડિલાઇટ આજે સ્પેશિયલ બોરસદથી મંગાવવામાં આવી છે મેંગો ડિલાઇટ. સાથે જ મસ્ત મજાની પૂરી છે અને ગરમા ગરમ મિક્સ વેજ છે, પાપડ છે, જીરા રાઈસ છે અને દાલ ફ્રાય છે. તો આ બધું જ આજનું મેનુ છે અને બાળકો મસ્ત મજાનું ભોજન લઈ રહ્યા છે. સો અમારી ભરૂચની ટીમ પણ આવી છે, ભરૂચને બી ટીમ બતાવી દઈએ. કેમ છો બધા, મજામાં છો ભાઈ? મોજ બધા એકદમ મોજ. યસ મેહુલભાઈ, સીધુભાઈ ભલાયા આજે ફરી, વાહ. ભરૂચની ટીમનો બહુ બધો આભાર કે એમને સરસ મજાનું યોગદાન આજે આપ્યું છે. બોલ શું કે લોટિયા? થેન્ક યુ મેહુલભાઈ અને રાખી ટીમ. શું થયું ભાઈ તમને હાથમાં? એક્ટિવા એક્સિડન્ટ છે અહીં બાઇક પર? ધીમે ચલાવો મારા ભાઈ. સો બન્યા રહેજો વિડીયોની અંદર. અત્યારે 500 થી પણ વધારે મિત્રો જોડાઈ ચૂક્યા છે અને બધા જ મસ્ત ભોજન લઈ રહ્યા છે. અને હવે આપણે વિજયભાઈને બતાવીએ. યસ, આ છે અમારા વિજયભાઈ. વિજયભાઈ, સ્વાગત છે તમારું અમારા શિક્ષણ કલ્યાણ સંકુલની અંદર. અને વિજયભાઈ અમેરિકાની અંદર રહે છે, પણ લગભગ 15 થી વધારે ભોજન સંકુલની અંદર આપી ચૂક્યા છે અને ઓલવેઝ એમના મિત્રોને બી અહીંયા મતલબ યોગદાન અપાવડાવે છે. તો આજનું તો ભોજન સ્પેશિયલ વિજયભાઈ તરફથી. વિજયભાઈ ખૂબ ખૂબ આભાર તમારો. એમની સાથે એમના મિત્ર બી આવ્યા છે. અચ્છા, એમના ભાઈ છે. મોટા ભાઈ, નાના ભાઈ? મોટા ભાઈ. શું નામ આપનું? તમે બી અમેરિકામાં જ રહો છો? વાહ. અને વિજયભાઈ અમારા કાણીસાના છે, અને કાણીસા એટલે અમારા રજનીભાઈનું ગામ. એમના કાકા વિજયભાઈના. શું નામ તમારું? રવિન્દ્રભાઈ. વાહ. વિજયભાઈના વાઈફ બી આવ્યા છે. બેન, આપનું નામ? મીનાબેન. તમે બી અમેરિકા રહો છો? શું કરો છો ત્યાં? હાઉસવાઈફ છો? વાહ, સરસ. અચ્છા, તમારા બાબાનું નામ કહી દેજો ને. ડેવિન પટેલ. સો આજે ડેવિનનો બર્થડે છે અને વિજયભાઈના સન છે, અને એમના બર્થડે નિમિત્તે આ ઉજવણી થઈ રહી છે. મને એમ કે ભાઈ વિજયભાઈ અમારા અમેરિકાથી આવ્યા છે, એટલે મને ખબર હતી કે તમારા બાબાનો બર્થડે છે આજે. હા, તો હેપી બર્થડે ડેવિન, જન્મદિવસની બહુ બધી શુભકામનાઓ. ક્યાં છે અત્યારે? અમેરિકામાં જ છે. અમેરિકામાં જોતા હશે અત્યારે. તો ભાઈ અમેરિકામાં તમે જોઈ રહ્યા છો તમારો જન્મદિવસ અમારા ઇન્ડિયાની અંદર ઉજવી રહ્યા છે. બધા બાળકો મસ્ત જમી રહ્યા છે. શું છે, મજા? बच्चों रोमा, बच्चों देख, तेरे को कुछ पूछता हूँ, इधर देख. तेरा नाम क्या है? ठीक से बोलो, ठीक से ऊंचा. अर्जुन. पूरा नाम? तेरी जन्म तारीख कौन सी है? नहीं पता. 25/7. कौन सी? 25/7. मेरा फिरा.
ઈશા કઈ ઈશા કઈ સો 600 થી પણ વધારે મિત્રો જોડાયા છે. આ તો આજના તમામ દાતાઓનો અમે આભાર માનીએ છીએ. ભરૂચ જિલ્લા સર્વ સમાજ સેનાની ટીમ મેહુલભાઈ પ્રમુખ અને બીજા યુવા મિત્રો બી આજે સરસ મજાનું યોગદાન સંકુલમાં લઈને આવ્યા છે. એમનો બી આભાર માનીએ છીએ. સાથે જ આજના ભોજનના દાતા અમારા વિજયભાઈ પટેલ જેઓ અમેરિકાના છે અને આજે એમના દીકરા ડેનીનો બર્થડે છે તો એના બર્થડે નિમિત્તે પણ સંકુલનું ભોજન છે. અને અમારા રાજકોટના ખાસ મિત્ર એવા જીતુભાઈના દીકરા જયનો પણ બર્થડે છે. તો તમામ તરફથી આજનું ભોજનનું યોગદાન પ્રાપ્ત થયું છે બદલ બધાનો બહુ બધો આભાર. સાથે જે એક યોગદાન આવ્યું છે 11 તારીખે આવ્યું છે યોગદાન રાવજીભાઈ પરમાર ગામ ઓડ પણ હાલ અમદાવાદ એમના મિત્ર મીનાક્ષીબેન પટેલ ગામ ડભો હાલ જે યુકે છે તો એમના તરફથી નવા સંકુલના બાંધકામ માટે 25 થેલી સિમેન્ટ નું યોગદાન પ્રાપ્ત થયેલ છે 8,368 રૂપિયા. તો એની અંદર રાવજીભાઈ તરફથી 1,632 રૂપિયા ઉમેરીને 10,000 રૂપિયા અમારા સંકુલની અંદર આપી ગયા છે. તો એ બદલ અમે મીનાક્ષીબેનનો બહુ આભાર માનીએ છીએ કે તમે યુકેથી 25 થેલી સિમેન્ટ માટે યોગદાન મોકલ્યું છે. સાથે જ રાવજીભાઈનો પણ આભાર માનીએ છીએ કે તમે 1,632 રૂપિયાનું યોગદાન આપ્યું છે. થેન્ક યુ સો મચ. લો સો હવે ઘણા દિવસથી બધા લોકો કોમેન્ટ મારતા હતા કે ઈશા કઈ ગઈ ઈશા. મેં કીધું ઈશાનો સ્ક્રૂ ઢીલો થઈ ગયો છે એટલે થોડી ગોળી થઈ ગઈ છે એટલે મેન્ટલ હોસ્પિટલમાં મોકલી હતી પણ હવે હાજી થઈને પાછી આવી ગઈ છે તો વાતો કરશે તમારી સાથે. નમસ્કાર મિત્રો, હું છું તમારી મિત્ર ઈશા વંદે માતરમ અને અત્યારે રાત્રિનું ભોજન શિક્ષણ કલ્યાણ સંકુલની અંદર ચાલુ રહ્યું છે અને ઘણા દિવસો બાદ લાઈવ થયા છે. તો આજે ઘણી બધી વાતો કરીશું અને આપણા સંકુલના બાળકો સાથે મળીએ. શું છે દીદી, શું વેચો છો? રસ ગતો ભાઈ, પૂરી, શાક, પાપડ, ભાત, દાળ લેવા ગયું છે. મિષ્ટી ના શું નામ મિશ્રી. કેવું છે જમવાનું? સારું છે. હા બોલો. બાકી છે હજુ. કેવું છે જમવાનું? બાપરે એ તો ફાવતું જ નહીં. રીતુ કેવું છે જમવાનું? મસ્ત છે. કઈ ગઈ બટાકી? જો તો ખરી એ બાજુ. કેમ દેખાતા નહીં બહુ? તમે ડેલી દેખાવ છો. મેં તમને ના જોયા એટલે. તે આવું નહીં પણ તું દેખાવી જોઈએ તો ને. મને એવું કે ઘણું બધું દુઃખ પડી ગયું એટલે તું દેખાતી નહીં. લીલીબા શું કરો? જમો છો? કેવું છે? મજા છે? હા કેમ એવું? બોલો. મેં ના બાકી છે. બોલો. નથી ખાવું? હે નહીં ખાવું? જો પેલી કે મનાલ દેજે. એને ખાવાનું કેવું છે જમવાનું? મસ્ત છે. હાય કે શું છે જમવામાં? અરે વાહ. બોલ લોટિયા શું કહે છો? કેવું છે જમવાનું? હું નહીં બોલાવતી, હું તો બોલાવું જ છું. તું નહીં આવતો. બોલો. તું નહીં આવતો, હું તો આવું જ છું. પણ મને સંભળાવું છે ને ત્યાં ઠેક થોડી ને સંભળાય. મને અહીં બોલાય તો આવી નહીં હું. એવું મને ખબર નહીં હોય. કેવું છે? કેવું છે જમવાનું? સારું છે. વાહ. કેવું છે જમવાનું શીતલ? જોરદાર છે. મોહિની હું બહુ દિવસે જોડાઈ પણ ઘરે ગઈ હતી પછી ઘરે આવીને બધું અહીંનું વાતાવરણ સેટ કર્યું પછી લાઈવ કર્યું એટલે. બોલો સંજુ દીદી શું કરો તમે? દીદી જમવાનું શું છે કોને?
હમ. હમ. એવું સારું 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 બહુ મસ્ત છે. કેવું છે જમવાનું? બહુ સારું છે. બોલો મીનાક્ષી દીદી, કેવું છે જમવાનું? કેમ અત્યારે આવ્યા? શું કરતા હતા? લાઈનમાં હતા ઉભા રહ્યા? એવું સારું. તમને કેવું છે? હા સારું. આજે જેમણે પણ શિક્ષણ કલ્યાણ સંકુલની અંદર ભોજન માટે સહયોગ કર્યો છે તેનો શિક્ષણ પરિવાર હાર્દિક અભિનંદન પાઠવે છે. અને આવી જ રીતે તમે શિક્ષણ કલ્યાણ સંકુલના બાળકોને મદદ કરતા રહો અને અમને સાથ સહકાર આપતા રહો. તેથી અમને પણ લાગે કે અમને છે જે અમને ચાહે છે અમારા સંકુલને ચલાવવા માટે ઘણું બધું યોગદાન આપે છે. તો અત્યારે સરસ મજાનું બાળકો જમી રહ્યા છે અને બાળકો સાથે ઘણી બધી વાતો પણ કરીએ છીએ. તો મીરા શું કરે છે? એવું એવું જમ્યું? તે નહીં જમ્યું કેમ? હા એવું નહીં મળતા. બોલો કેવું છે જમવાનું? કોણ છે વંશ? સપન કેવું છે જમવાનું? સારું છે. શું છે જમવામાં? અને આ ડીશમાં શું છે? મરચું લસણ. બોલો કેમ જતો રહે છે? બોલ કેમ હસવું આવ્યું? શું કામ છે? બોલ. કશું નહીં તો તું બોલાવતો હતો ને. કશીશ કેવું છે જમવાનું? સારું છે. શું છે જમવામાં? કેવો છે કેરીનો રસ? મસ્ત. બોલો ઈમાની દીદી, કેવું છે જમવાનું? તબિયત પાણી સરસ? અત્યારે બધા બાળકો બધું ભોજન કરી રહ્યા છે. સરસ મજાનું જમવાનું છે. બીજે વખત લેજો મોહિની દીદી. હું ખાઈ લઉં હમણાં. ભૂમિ કેવું છે જમવાનું? મસ્ત. શું થાય? ખાટો લાગે? હાય કડો લાગે? કડો થોડી લાગે. હું કોઈ નથી ભૂલી ગઈ. કઈથી ભૂલી જવાની? તમને લોકોને ભૂલાય મારાથી? પાપ લાગે મને. સાચી વાત લે. પાપ લાગે. ના ભૂલાય. બાપુ બંધ થાય છે? નેટવર્ક છોડે છે? ના. સો થેન્ક યુ સો મચ. જેટલા બી મિત્રો અત્યારે અમને યોગદાન આપી રહ્યા છે તમામનો અમે બહુ બધો આભાર માનીએ છીએ. અને આજના ભોજનના દાતાઓના બી બહુ બધો આભાર. અત્યારે બી 400થી વધારે મિત્રો લાઈવમાં છે. તો થોડા નામો લઈ લઈએ જે અત્યારે લાઈવમાં યોગદાન આપી રહ્યા છે. જેમના નામ લઈએ જે યોગદાન આપી રહ્યા છે ફોનપે, ગૂગલ પે ને પેટીએમના માધ્યમથી. તો બનારો આ વિડીયોની અંદર. અને અત્યારે ફોનપે, ગૂગલ પે અને પેટીએમથી 8768880888 પર યોગદાન આવી રહ્યા છે. અને જે મિત્રો અમને યોગદાન આપી રહ્યા છે એ બધાનો
બહુ બધો આભાર માનીએ છીએ. થેન્ક યુ સો મચ કે તમારા સાથ અને સહકારથી આ બધી જ પ્રવૃત્તિઓ અત્યારે ચાલી રહી છે. અને આજનું જે ભોજન છે એક યાદગાર છે, કારણ કે સંકુલમાં સૌ પ્રથમવાર મેંગો ડિલાઇટ આવ્યો છે અને અનલિમિટેડ છે, જેને જેટલો ખાવો હોય. અને બાળકોને બહુ મજા આવી રહી છે. પૂછીએ તો કહી રહ્યા છે કેરીનો રસ છે. મસ્ત છે, જોરદાર. સો બનારા વિડીયોની અંદર અત્યારે લાઈવમાં જે યોગદાન આવી રહ્યા છે લઈએ આપણે. રાજેશભાઈ ઠાકોર તરફથી અત્યારે 100 રૂપિયાનું યોગદાન આવ્યું છે. જયદીપદાન ગઢવી અમારા દરરોજના 111 રૂપિયાના ડોનર, એમના તરફથી પણ 111 રૂપિયા આવી ચૂક્યા છે. પ્રકાશ જાદવ તરફથી પણ 11 રૂપિયાનો સહયોગ છે. યાસીન બાડી તરફથી પણ 100 રૂપિયાનું યોગદાન છે. સચિન પરમાર તરફથી 101 રૂપિયાનું યોગદાન છે. અનિલભાઈ નાયકા તરફથી પણ સાંજે 7 વાગે 100 રૂપિયાનું યોગદાન આવ્યું છે. સો રેખા ચારપોટ તરફથી પણ 101 રૂપિયાનું યોગદાન છે સાંજે. યશ પટેલ તરફથી પણ સાંજે 5 વાગે 200 રૂપિયાનું યોગદાન આવ્યું છે. કમલેશભાઈ તરફથી પણ 100 રૂપિયાનું યોગદાન આવ્યું છે. શ્રી હરિ આર્ટ ગેલેરી તરફથી પણ 100 રૂપિયાનું યોગદાન છે. જેપીભાઈ તરફથી પણ 100 રૂપિયાનું યોગદાન છે. બપોરે 2 વાગ્યા છે. અંકુર પટેલ તરફથી પણ 100 રૂપિયાનું યોગદાન છે. ઠાકોર વિશાલ તરફથી 120 રૂપિયાનું યોગદાન છે. ડીઆર તરફથી પણ 100 રૂપિયાનું યોગદાન છે સવારે મોર્નિંગમાં. બારૈયા સંજયભાઈ તરફથી 66 રૂપિયાનું યોગદાન છે. પટેલ મિત તરફથી 215 રૂપિયાનું યોગદાન આવે છે. રસિકભાઈ તરફથી પણ યોગદાન છે 100 રૂપિયાનું. કેરાઈ જગદીશ તરફથી 108 રૂપિયાનું યોગદાન છે. વાઘડિયા વિજય તરફથી પણ 100 રૂપિયાનું યોગદાન આવ્યું છે. સો થેન્ક યુ સો મચ. જે મિત્રો અમને યોગદાન આપી રહ્યા છે તમામ લોકોનો બહુ બધો આભાર માનીએ છીએ. અને ગઈકાલે રાત્રે પણ વિપુલભાઈ સિંધા તરફથી 111 રૂપિયાનું યોગદાન આવ્યું છે. પંકજભાઈ પરમ તરફથી પણ 100 રૂપિયાનું યોગદાન આવ્યું છે. દરજી પ્રેમિલાબેન તરફથી પણ સાંજે રાત્રે 10 વાગે 100 રૂપિયાનું યોગદાન આવ્યું છે. હસમુખભાઈ ઠાકોર તરફથી પણ રાત્રે 9 વાગે ગઈકાલે 100 રૂપિયાનું યોગદાન આવ્યું છે. તો આ બધા જ દાતાઓનો અમે બહુ બધો આભાર માનીએ છીએ કે તમારા સાથ અને સહકારથી આ બધી જ જે બાળકો છે એ સરસ મજાનું ભોજન લઈ રહ્યા છે. જો અમને આ બધી રીતે તો આશા રાખીએ છીએ બસ આવી જ રીતે અમે તમારા પ્રેમ અને સાથ સહકારથી આ બધી પ્રવૃત્તિઓ કરતા રહીશું. અને આવનાર સમયની અંદર આપણી પાસે 2000 બાળકો આવવાના છે. અને ખૂબ મોટું વિશાળ સંકુલ જે બની રહ્યું છે એ ટૂંક સમયમાં નિર્માણ થઈ જાય અને આપણું જે સપનું છે કે 2000 બાળકોનું સંકુલ, 2000 અનાથ બાળકો ની જે જિંદગી બદલવા માટેનું કામ આપણે સાથે મળીને કરતા રહીશું. સો આજના જે ભોજનના દાતાઓ ફરી આપણે લઈ લઈએ કે આજે અમારા વિજયભાઈ પટેલના દીકરા ડેનીનો જન્મદિવસ છે. તેના જન્મદિવસ નિમિત્તે સંકુલને બાળકોને યોગદાન મળ્યું છે. સાથે જ અમારા રાજકોટના જે અમારા ચાહક મિત્ર ખાસ જીતુભાઈ જે ઓલવેઝ અમને મદદ કરતા રહ્યા છે. તો જીતુભાઈના દીકરા જયનો પણ બર્થડે છે. તો જયને જન્મદિવસની બધી શુભકામનાઓ. અને સાથે જ ભરૂચની જે ટીમ અમારી સર્વ સમાજ સેનાની એમના તરફથી પણ આજે યોગદાન પ્રાપ્ત થયું છે. તો તમામનો અમે બહુ બધો આભાર માનીએ છીએ. તો થેન્ક યુ સો મચ. બસ આ વિડીયોને અમે સમાપ્ત કરીએ છીએ. આવતીકાલે મળશું. ધન્યવાદ.